ડેટિંગ એપથી હની ટ્રેપ મુદ્દે અમદાવાદ એસઓજીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી અને રાજકોટ તેમજ જામનગરની ગેંગના 4 સભ્યોને એસઓજીએ ઝડપી લીધા છે. તો અમદાવાદમાં રહેતા રાઘવેન્દ્રસિંહને ડેટિંગ એપથી ફસાવ્યા હતા. ભોગ બનનાર પાસેથી ઠગબાજોએ 5,12,000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસે 2 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી છે. તો જાનકી, નાસિર, કૌશર અને સાહિલ નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. તો ધંધુકામાં હની ટ્રેપની ઘટના અને અમદાવાદ એસઓજીની મહત્વપૂર્ણ કાર્યવાહી. પોલીસે 2 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી છે. ભોગ બનનાર પાસેથી 5,12,000 રૂપિયાનો તોડ કર્યો હતો. ડેટિંગ એપથી આ વ્યક્તિને ફસાવવામાં આવી હતી અને આ મુદ્દે એસઓજીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. તો જણાવી દઈએ, 5,12,000નો તોડ એ વ્યક્તિ પાસેથી, ભોગ બનનાર પાસેથી કરવામાં આવ્યો હતો. રાજકોટ અને જામનગરની ગેંગના 4 સભ્યોને એસઓજીએ ઝડપી લીધા છે. તો આજ મુદ્દે સંવાદદાતા હરિઓમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હરિઓમ, ડેટિંગ એપથી હની ટ્રેપ મુદ્દે અમદાવાદ એસઓજીની મહત્વપૂર્ણ કાર્યવાહી. રાજકોટ અને જામનગરની ગેંગના 4 સભ્યોને એસઓજીએ ઝડપી લીધા છે. શું કાર્યવાહી થઈ રહી છે? હરિઓમ જી, અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પાસે ડેટિંગ એપ દ્વારા હની ટ્રેપનો આ મુદ્દો સામે આવ્યો છે, જેમાં 2 મહિલાઓ અને 2 પુરુષોની સંડોવણી હાલ એસઓજીએ પકડા પછી બહાર આવી છે. જેમાં જાનકીબેન ધોળના, નાસિરભાઈ અબ્બાસભાઈ, જીયા ઉર્ફે ખુશી અને સાહિલ ભાનુભાઈ વાઘેલા, આ 4 લોકોને અમદાવાદ ગ્રામ્યની એસઓજી ટીમે ઝડપી પાડ્યા છે. આ હની ટ્રેપમાં જે ભાઈ ફસાણા હતા તેમની પાસેથી હાલ મળતી માહિતી મુજબ 5.12 લાખ રૂપિયા આ લોકોએ પડાવી લીધા હતા. હાલ પોલીસ એસઓજીએ અટકાયત કરી નળ સરોવર ખાતેના પોલીસ મથકે આરોપીઓને સોંપી દીધા છે અને હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. જી બિલકુલ હરિઓમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.